પાલનપુર આબુ રોડ હાઈવે પર નવી બ્રિજ નીચે આવેલ ન્યૂ પાલનપુર વિસ્તારમાં બહાર નીકળતાની સાથે જ નેશનલ હાઈવે આવતો હોવાથી પૂર ઝડપી વાહનો આવતા હોવાના કારણે અકસ્માત થવાની ભીતિના પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે। પાલનપુર આબુ હાઈવે પર ન્યૂ પાલનપુર વિસ્તાર આવેલો છે, જ્યાં તિરુપતિ રાજનગર, બાલાજી સિટી, રાજમહેલ, સાકાર, શાશ્વત, રિદ્ધિ સિટી સહિતની સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ આવેલો છે। આ સોસાયટીને બહાર નીકળતાની સાથે જ નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઈવે પર પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે। આ બાબતે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તેનો કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે રહીશોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। તેમજ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ તહેવાર આવી રહ્યો છે, ત્યારે ન્યૂ પાલનપુર વિસ્તારમાં મોટા પાયે ગણેશ ઉત્સવ કરવામાં આવે છે, જેથી રાત્રિ દરમિયાન લોકો અવરજવર પણ રહેશે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા ન્યૂ પાલનપુર વિસ્તારમાં બહારના ભાગે નેશનલ હાઈવે પર બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। સાથે સાથે જો સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અત્યારે અમે ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ, જે ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ। આ ન્યૂ પાલનપુર વિસ્તારથી બહાર નીકળતા આ ન્યૂ પાલનપુર વિસ્તારની 1500 પરિવારો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહે છે। અલગ અલગ સોસાયટીઓ છે, જેમાં 5000 લોકોનો સમાવેશ છે અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો મૂકેલું નથી અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂરપાસ ઝડપે બહાર નીકળે છે। વત્તા ન્યૂ પાલનપુર વિસ્તારથી અલગ અલગ સ્કૂલોના વાહનો, આ સોસાયટીના રહીશોના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે, પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલા છે અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ, રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી, જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે અને આવી મુશ્કેલી ન સર્જાય, અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને ખૂબ નમ્ર અપીલ કરીએ છીએ કે ઝડપીના ઝડપી અહીં સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ છે। અસ્તુ ભારત માતા કી જય। અને આગામી સમયમાં ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે। આ ગણેશ મહોત્સવ 5 દિવસ માટેનો કાર્યક્રમ છે। આ 5 દિવસ માટે બહુ મહત્ત્વનો કાર્યક્રમ બની રહે અને આ ન્યૂ પાલનપુર વિસ્તારમાં પાલનપુરમાંથી ઘણી બધી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં આ ઉત્સવમાં લોકો પધારે છે। આ લોકોની અવર જવરના કારણે વત્તા રૂટિન સમયમાં પણ અવર જવરના કારણે અકસ્માત થવાની સંભાવના છે, તો આ અકસ્માત સર્જાય નહીં તે માટે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે ઝડપીમાં ઝડપી અહીંયા સ્પીડ બ્રેકર મૂકવા માટે વિનંતી છે। જો સ્પીડ બ્રેકર ટૂંકા ગાળામાં નહીં મુકાય તો આ રોડ ઉપર, નેશનલ હાઈવે ઉપર ઉગ્ર રજૂઆત કરી અને અહીં આ વિસ્તારના લોકો, તમામ રહીશો, અહીં આ તંત્રના રહીશોને નમ્ર અપીલ છે કે અહીં સ્પીડ બ્રેકર ઝડપીમાં ઝડપી મૂકવા વિનંતી અને ઉગ્ર રજૂઆત પણ થશે અને આગળ જે બી કાર્યવાહી કરવી પડશે તે માટે જલદ આંદોલન માટે પણ અમે આ વિસ્તારના લોકો તૈયાર છીએ।